અદાણી ગ્રુપ વિરુદ્ધ યુએસના કેસમાં નામ આપવામાં આવેલા 4 રાજ્યોમાં ભાજપની સરકાર ન હોવાનું બીજેપીએ જણાવ્યું હતું. કોંગ્રેસ છત્તીસગઢમાં સત્તા પર હતી, તેની સાથે પાર્ટી તમિલનાડુમાં સત્તા પર હતી. ત્યારે પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીની છબીને કલંકિત કરી રહ્યા છે. તેમણે વર્ષ 2019માં રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ બાદમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગવી પડી હતી. ત્યારે ગુરુવારે જ રાહુલ ગાંધી અમેરિકામાં ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે અદાણીજી 2000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે, બહાર ફરે છે કારણ કે પીએમ મોદી તેમની સુરક્ષા કરી રહ્યા છે. ગૌતમ અદાણી અમેરિકામાં ગુના આચર્યા છે, પરંતુ ભારતમાં તેમની સામે કંઈ કરવામાં આવી રહ્યું નથી. અદાણીના સંરક્ષક સેબીના ચેરપર્સન માધવી બુચ સામે કેસ થવો જોઈએ. ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને આશરે રૂપિયા 2200 કરોડની લાંચ ચૂકવી અથવા આપવાનું આયોજન કર્યું હતું. આરોપ છે કે ઓડિશા, તમિલનાડુ, છત્તીસગઢ અને જમ્મુ કાશ્મીર રાજ્યોમાં પાવર કંપનીઓ સાથે કરાર કરવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.